નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જ્યારે કોઈ પણ સભાઓમાં જાતી હોઉં ને ત્યારે સહજ રીતે મારા મનમાં એક સવાલ આવે છે કે ભાઈઓને તો કેટલાય બધાને જોઉં છું બોલતા હોય છે અને મહિલાઓ કેમ ઓછી છે. એક સ્ત્રી તરીકે મારા મનમાં વારંવાર સવાલ થાય છે. ખેડૂત સભામાં વારંવાર કદાચ એકાદી મહિલા મને દેખાઈ જાય ને તો એને પૂછું કે બેન, એક સ્ત્રી તરીકે સભામાં આવ્યા છો અને કેટલી બધી બહેનો નથી આવતી. એ બધાય કદાચ તમારો વિડીયો જોશે તો એમને શું કહેશો? બહુ ઓછી દીકરીઓ હોય જે અવાજ ઉઠાવતી હોય, વિડીયોના માધ્યમથી મીડિયામાં સામે આવતી હોય, ખેડૂત સભાઓમાં જતી હોય. તમે નાની ઉંમર છે છતાંય સભાઓમાં આવો છો અને કેટલી એવી બહેનો છે કે જે નથી બોલતા. શું કહેશો એને? એ બહેનોને એમ જ કહીશ કે પોતાનો તમારે અવાજ ઉઠાવવો જોઈએ. તમને પણ પુરુષ જેટલી જ સમાનતા મળી છે, સ્ત્રીને પણ એટલી જ સમાનતા મળી જેટલી પુરુષોને મળી. તેથી અવાજ તો ઉઠાવવો જોઈએ. ખાસ કરીને એવી માન્યતા હોય કે દીકરીથી આ ના કરાય, આ ના જવાય, આ ન કરાય, આ બરાબર નથી, સ્ત્રીની એક મર્યાદા હોય છે. તો આ બધી વસ્તુ જ્યારે તમે અંદરથી સાચા હોવ ને તમને રોકવામાં આવે ત્યારે દુઃખ થાય. હા, બહુ જ દુઃખ થાય અંદરથી. કારણ કે કોઈ દીકરીનો કોઈ હક છીનવી નથી શકતું. તેને તેના હકનો પૂરો વિશ્વાસ. હા ખરું, કોઈ દીકરીને હક ન આપવામાં આવે એનું અમુક કારણ પણ હોય છે કે અમુક દીકરીઓ ઘણી જ હક આપે ને તો ઘણી પડતી આગળ જતી રહે, ખોટા રસ્તે ચડી જાય. પણ જ્યારે હક આપવામાં આવે ત્યારે તેનું લિમિટ પૂરતો તેનો હકનું તેને પાલન કરવું જોઈએ. તમે અહીંયા સભામાં આવ્યા છો, ઘરેથી પરમિશન લીધી હશે, તમારા મમ્મી પપ્પાએ શું કીધું તમને? મમ્મીએ પહેલા તો થોડી ના પાડી કે બોલવામાં, પછી કે લોકો બીજા કે વિરોધ કરે કે દીકરી જે થઈને બોલે. પણ પછી પપ્પાએ સમજાવ્યું કે દીકરી પણ બોલી શકે, દીકરીને પણ હક આપેલો છે કે ના બોલવું જોઈએ. તેથી પણ મમ્મી પણ માની ગયા અને આવા દીધી. મમ્મીને શેનો ડર છે કે ના બોલવા શા માટે રોકે છે મમ્મી? મમ્મીને એ માટેનો ડર છે કે દુનિયા પછી બીજા દિવસે વિરોધ કરશે કે આવી રીતે બોલે છે ખુલ્લેઆમ. પછી કે કોઈ નેતા વિશે કાંઈ ખોટું બોલાય છે તો કે વિરોધ થાય ને એટલા માટે. માનો કે કદાચ વિરોધ થયો તો તમે શું કરો? કદાચ વિરોધ થયો, એવો શબ્દ કઈ બોલાઈ ગયો કે જેના વિશે વિરોધ થયો, પણ એ શબ્દ એને પકડવાનો કે એ શબ્દ શું બોલાઈ ગયો છે અને એ વિરોધનું શબ્દ જે બોલાવાનો હોય એના પ્રત્યે પણ હું સામે પણ વિરોધ કરું કે ના, જે સાચું છે એ તો સાચું જ રહેવાનું. એક દીકરી તરીકે અઘરું તો ખૂબ હશે. નિશાળમાં આમ બોલતા હશો એટલે લોકો તમને રોકતા હશે. તમારા મમ્મી પપ્પાને કેટલા બધા એમ કહેતા હશે કે છોકરીને ના મુકાય, બોલવા ના દેવાય. તમારા મમ્મી પપ્પા એ બધાને શું જવાબ આપે? મારા મમ્મી અને મારા પપ્પાએ મને તો છૂટ જ આપેલી છે. એમને મારા ઉપર પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી ને છૂટ આપું પણ કદી ખોટા રસ્તે આગળ નહીં જાય. અને મને નિશાળમાંથી પણ પૂરો સપોર્ટ મળ્યો છે. અમારા ટીચરો, અમારા સાહેબો દ્વારા પૂરો સપોર્ટ આપવામાં આવે છે. ના, કે દીકરીની જાતને આમ બોલવું જોઈએ. એ મને નિશાળમાંથી કોઈ દી એવું ખોટું નથી કે એવું નથી કીધું કે દીકરીની જાત થઈને ના બોલવું જોઈએ. હામો એ રીતે સપોર્ટ આપ્યો કે ના, દીકરી છે, દીકરીના પોતાના હક પોતે લેવા જોઈએ. તમારે ભાઈ છે? હા, 2 ભાઈ છે. એવી કઈ વસ્તુ છે કે જે છોકરા કરતા હોય ને છોકરીઓ ના કરી શકે ને ત્યારે તમને દુઃખ થાય? એવી એક તો પહેલા સાંજ પડે ત્યારે છોકરાઓને બહાર જવા દે, દીકરીઓને બહાર ના જવા દે, તે પ્રત્યે મને દુઃખ થાય. પછી કઈ વસ્તુ લાવવાની હોય તો છોકરો પહેલા માંગે તો છોકરાને લાવી દે, જ્યારે દીકરી માંગે ત્યારે દીકરીને ના પાડે, ત્યારે મને દુઃખ થાય. પછી આવી અનેક બાબતો હોય છે નાની મોટી. જ્યારે નિશાળમાં જાવી ત્યારે સાહેબ ટીચર તો ના મઢે, પણ ઘરેથી જ્યારે શાળાએ જવાનું હોય ત્યારે મમ્મી પપ્પા એમ કે દીકરીને એકલા શાળાએ ન જવાય, જ્યારે દીકરાને એકલા શાળાએ જવા દે, તે પ્રત્યે મને દુઃખ થાય. પણ તેના સામે ઘણા કારણો હોય છે કે અમુક દીકરીઓ, બધી દીકરીઓ અવાજ નથી ઉઠાવી શકતી, અમુક દીકરીઓ જ અવાજ ઉઠાવી શકે. પણ જ્યારે કોઈ તેને હેરાન કરે એટલા માટે પોતાના મમ્મી પપ્પા પોતાનું સારું ઈચ્છવા માટે જ ના પાડે છે. એટલે મને આમ દુઃખ તો થાય છે, પણ થોડું અંદરથી આમ એવું થાય છે કે ના, આ ના પાડે એ થોડું સારું છે. બીજી વસ્તુ કે કેટલા એવા કેસો આપણે સાંભળતા હોય કે દીકરીઓ પર અત્યાચાર થતો હોય, એવા ના બનવાના કેટલી એવી ઘટનાઓ બનતી હોય. એવું જ્યારે સાંભળો ત્યારે ડર લાગે? હા, બહુ જ ડર લાગે. હમણાં થોડાક વર્ષ પહેલા જે કિસ્સો બન્યો હતો એમાં મને યાદ તો નથી, પણ એ લગભગ ડોક્ટર જ હતા. ત્યારે મને આમ બહુ જ ડર એટલો લાગી ગયો હતો. પણ અમારા શાળામાંથી અમને સપોર્ટ આપવામાં આવ્યો કે દીકરીની જાત છે, પોતાની રીતે લડી શકે છે, એટલે ક્યાંય પાછું નહીં પડવાનું. ત્યારથી આમ થોડી હિંમત આવી ગઈ.
પછી આમ માનો કે મોટા મોટા શહેરોમાં તમે ભણવા જાઓ છો એકલો બસમાં અને આવવું જાવું ને એવી રીતના હોય, તો આ વસ્તુ મનમાં બેસે કે ભાઈ એક તમે કીધું ડૉક્ટરનો એક કેસ, ત્યારે એવું વિચાર આવે કે ભાઈ એક ડૉક્ટર સાથે આવું થયું છે તો મારે એકલું જવું છે તો અઘરું રહેશે, એવું વિચાર આવે? હા, વિચાર તો આવે. અ, મમ્મી પપ્પા ઘરેથી કે અને મને પણ એવો વિચાર તો આવે, અને વિચાર તો એવો લાવવો જ પડે કે એકલા જતા કદાચ એવું થઈ જાય, કોઈ આ તો સંજોગો એવા બની જાય કે અમુક ટાઈમે એવું થાય, પણ આપણે આપણી પૂરી વ્યવસ્થા સાથે જવું જોઈએ. ખેડૂતની તમે દીકરી છો તો ખેડૂતો વિશે કંઈ કહેશો? હા, હું ખેડૂતની વેદના વિશે બે લીટી કહેવા માંગુ છું. લોહી રેડીને લણણી કરે તોય નસીબ તો તેનું વાંકું જ. જગત આખાનું પેટ ભરે છતાંય તેનું વાસણ તો ખાલી જ. ક્યારેક અતિવૃષ્ટિ મારે તો તેનો પાક ધોવાઈ જાય. આ બધું સહન એક ખેડૂત જ કરી શકે, બીજા કોઈની તાકાત નહીં. ઉદ્યોગોમાં જો બે બંડલ ખોટા ગયા હોય તો મજૂરને ધમકાવી નાખવામાં આવે, જ્યારે ખેડૂત ખોટ અને લાભ બધું જ સહન કરી લે છે. ખાતર બિયારણના ભાવ વધી ગયા છે. ખેડૂત મહેનત કરી પાક પકવે, પણ જ્યારે એડમાં જાય ત્યારે તે કોડીના ભાવે વેચાય છે. વચેટિયા મોજ કરે અને ખેડૂત ક્યાં ચાર જઢાની વચ્ચે. ખેડૂતની દીકરી છે અને ખૂબ સારી એમાં સમજ છે. ઈશ્વરે જે એમને સમજ આપી છે એને જોઈને એવું લાગે છે કે આવનારા સમયમાં એ પોતાના માતા પિતાનું નામ ખૂબ રોશન કરશે. મારા દિલથી આશીર્વાદ. સ્વર ભલે ભોળો હોય પણ એ ઘણું બધું કહે છે. એ દીકરીઓની સ્વતંત્રતા વિશે કહે છે, સ્ત્રીના મનની વ્યથા કહે છે. ઉંમર ભલે નાની છે પણ એને ઘણું બધું કહી દીધું કે આ સમાજમાં, આ રાજ્યમાં, આ દેશમાં, આ દુનિયામાં જીવતી કેટલી એવી સ્ત્રીઓ છે કે જે આ સમસ્યાનો સામનો કરે છે. સમાનતાની વાતો કરીએ છીએ પરંતુ સમાનતા નથી એ આ ભોળા શબ્દોએ કીધું છે. એ ભોળા શબ્દો કહે છે કે દીકરીઓને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક જન્મતાની સાથે જ સૌથી મોટો પહેલો ચેલેન્જ હોય ને તો સ્ત્રી. એના જન્મની સાથે જ એમની જાતિ, એમની સ્ત્રીલિંગ, એ શબ્દ એમની જન્મતાની સાથે જ એમની સાથે લાગી જતો હોય છે ને ત્યાંથી જ કેટલાય બધા બંધનો, મર્યાદાના, કેટલાય બધા રિવાજો, એને બંધનોની બેડીએ બાંધી દેવામાં આવતી હોય છે. ખરેખર મારી તમામ દીકરીઓને, ગુજરાતની જનતાને સીધો સવાલ છે કે શું સ્ત્રીઓને પુરુષોની સરખામણીએ સમાનતા મળી રહી છે? આ જવાબ તમારે મને આપવાનો છે. જોતા રહો ગુજરાતનો અવાજ.